પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ. પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો કે ભુર્જ વૃક્ષની આંતરછાલ. બીજો પ્રશ્ન. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો કે વાહનો. ત્રીજો. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો. ચોથો. હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી? તો કે ભુર્જ. પાંચમો. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખાણોના લેખને શું કહેવામાં આવે છે? તો અભિલેખો. છઠ્ઠો. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? અશોકના. ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? પુરાતત્વશાસ્ત્રી. ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? સિંધુના. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? હિન્ડોસ. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? ઇન્ડસ. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? ઋગ્વેદમાંથી. ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષથી કરવામાં આવે છે? ખ્રિસ્તી ધર્મના. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ છે? ઈસુ ખ્રિસ્ત. ઘણીવાર સાલવારીને AD ને બદલે કઈ રીતે લખવામાં આવે છે? તો કે CE. ઘણીવાર સાલવારીને BC ને કઈ રીતે લખવામાં આવે છે? તો કે BCE. 16મો. તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? તો કે તામ્રપત્રને. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યાઓ. એમાં પહેલું. ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. પ્રાચીન સમયમાં લોકો તાડના પર્ણ પર હસ્તપ્રત લખતા. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લાના કોબા ખાતે આવેલ છે. ઘણીવાર BP એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી મળે છે. પ્રશ્ન નંબર 3 ખરા ખોટા. ચાલો એમાં જોઈએ. ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોની માહિતગાર કરે છે. સાચું. ઇતિહાસ આપણે વર્તમાન કાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે. ખોટું. તાડપત્ર એટલે તાડ વૃક્ષની છાલ પર લખાયેલ હસ્તપ્રત. ખોટું. અશોકના ભોજપત્રો ખૂબ જ જાણીતા છે. ખોટું. પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત, સંસ્કૃત અને તમિલ ભાષાઓના લખાણો જોવા મળે છે. સાચું. સિક્કા પર ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સાચું. પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. તો કે સાચું. તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતોમાંથી ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે. ખોટું. ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવેલો છે. ખોટું. ભરત નામનો માનવ સમૂહ દક્ષિણ ભારતમાં આવીને વસ્યો હતો. ખોટું. ચાલો એના પછી જોડકા. અભિલેખ. અભિલેખમાં શું આવશે? તો કે પથ્થર કે ધાતુ પર કોતરાયેલું લખાણ. તામ્રપત્ર એટલે કે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. BC એટલે કે ઈસવીસન પૂર્વે અને AD એટલે કે ઈસવીસન. ચાલો જોડકામાં બીજું. પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે કે મંદિરો અને મઠો. પછી પુરાતત્વ શાસ્ત્રીઓમાં શું આવશે? તો કે આર્કિયોલોજિસ્ટ. પછી ઇન્ડસમાં શું આવશે? તો કે સિંધુ. પછી તામ્રપત્રોનું એક જ સંગ્રહ સ્થાન તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા. અને હસ્તપ્રતોનું સંગ્રહ સ્થાન તો કે મંદિરો અને મઠો. ચાલો એના પછી નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન. ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે? ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં છે? ઇતિહાસ જાણવાના સ્ત્રોત ભોજપત્રો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, મનુષ્યો કે પ્રાણીઓના આટકા વગેરે છે. ત્રીજો પ્રશ્ન. સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓ, રાજનીતિશાસ્ત્ર, વર્તમાન સમાજ જીવન વગેરેની જાણકારી આપે છે. ચોથો પ્રશ્ન. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. પછી હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે? તો કે હસ્તપ્રતોમાં સંસ્કૃત, પ્રાકૃત અને
તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે? છઠ્ઠો પ્રશ્ન, કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? શિલાલેખો અને અભિલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય માટે ટકી રહ્યા છે. સાતમો, તામ્રપત્ર કોને કહેવાય છે? તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલ લખાણને તામ્રપત્ર કહે છે. રાજાઓ તામ્રપત્રનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? રાજાઓ પોતાનો વહીવટ તંત્ર અને દાનની માહિતી લખવા તામ્રપત્રનો ઉપયોગ કરતા હતા. નવમો, પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? પ્રાચીન કાળમાં ભારતમાં મેગેસ્થનીસ, ફાહિયાન, યુએનસ્વંગ વગેરે વિદેશી પ્રવાસીઓ આવ્યા. આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે? આપણા દેશને ઇન્ડિયા અને ભારત બે નામોથી ઓળખવામાં આવે છે. પછી 11મો, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા. ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે? ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં છે. દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે? દુનિયાનો સમય ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. આપણા દેશમાં ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? ખ્રિસ્તી ધર્મ મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે, તેથી અનેક રાષ્ટ્રોની જેમ દેશમાં ઈસવીસનનો ઉપયોગ થાય છે. ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો? ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો. આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે? તો આપણી સમક્ષ ભૂતકાળને પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જીવંત કરે છે. 17મો, ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા? ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયાથી ઓળખતા હતા. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણો પર લખાયેલ હસ્તપ્રતો. ભોજપત્રો એટલે ભુજ નામની વૃક્ષોની છાલ પર લખાયેલી હસ્તપ્રતો. અભિલેખો, શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખને અભિલેખ કહે છે. પંચમાર્ક સિક્કા, ધાતુના સિક્કાની છાપ ઉપસાવવા તેને બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા એટલે પંચમાર્ક સિક્કા. 7મો પ્રશ્ન, નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. તેઓ તેમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી તેના પર કોતરાવતા. શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા, તેથી રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. બીજો પ્રશ્ન, ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર વિદ્વાનો છે. ઇતિહાસકારો માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે. તાડપત્રો અને ભોજપત્રો જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે છે. ઇતિહાસકારો ઇતિહાસને જીવંત રાખવા ચોક્કસ સમયની માહિતી આપે છે. તેઓ ઐતિહાસિક સ્ત્રોતનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે. આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. ચાલો, એના પછી ત્રીજો પ્રશ્ન, સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર જે તે સમયના રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિ જેવી માહિતી જોવા મળે છે. સિક્કાઓના આધારે જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે. ગ્રીક, મૌર્યકાળ અને ગુપ્ત યુગના સમયની ઘણી માહિતી સિક્કાઓથી પ્રાપ્ત થાય છે. આમ સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. ચાલો, 8મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. બીસીનો અર્થ સમજાવો. બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રાઇસ્ટ કહેવાય છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષ. ચાલો, એના પછી બીજો, એડીનો અર્થ સમજાવો. તો એડીનો અર્થ એન્નો ડોમિની કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. ઉદાહરણ તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ. ગુજરાતમાં તામ્રપત્રો કયા કયા સ્થળે સચવાયેલા જોવા મળે છે? તો ગુજરાતમાં તામ્રપત્રો હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ, અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદની ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર સ્થળે સચવાયેલા જોવા મળે છે. સિક્કાઓને આધારે કઈ માહિતી પ્રાપ્ત થાય છે? સિક્કાઓને આધારે જે તે સમયના રાજાનું નામ, તેના ધર્મ અને તેની સંસ્કૃતિ જેવી માહિતી મળે છે. 9મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણે ઇતિહાસકારનું અધ્યયન શા માટે કરવું જોઈએ? ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, તેઓ શું કહેતા હતા, શું ખાતા હતા,
વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે. ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા એમ અનેક યુગોનો માનવ જીવનના રીતિરિવાજો, માન્યતાઓ તેમજ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. આથી આપણે સમાજ જીવનના ભૂતકાળને જાણવા માટે ઇતિહાસનું અધ્યયન કરવું જરૂરી છે. ચાલો એના પછી બીજો પ્રશ્ન. આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું? આપણા દેશને બે નામથી ઓળખવામાં આવે છે, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. ઈરાનીઓ સિંધુને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખાતા. જ્યારે ભારત શબ્દ ઋગ્વેદમાંથી જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન. ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે? ઇતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતને શોધીને તેનો અભ્યાસ કરે છે અને એ સમયની સંસ્કૃતિથી આપણને માહિતગાર કરે છે. આ રીતે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ અધ્યયન કરે છે. વિદ્યાર્થીઓએ નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાની નોટબુકમાં લખવા. તાડપત્રો અને ભોજપત્રો અને અભિલેખો. અહીં તમારું પ્રથમ ચેપ્ટર છે એ પૂરું થાય છે. થેન્ક યુ.